બગદાણા બબાલ મામલે અનેક કોળી સમાજના આગેવાનો જે નવનીતભાઈ કે જેમની ઉપર હુમલો થયો એમને મળવા પહોંચ્યા, પરંતુ હવે પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી એ નવનીતભાઈને મળવા પહોંચ્યા હતા અને ત્યારબાદ મોટું નિવેદન પણ આપ્યું છે. શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બગદાણા બબાલને આજે 12 થી 13 દિવસ થઈ ગયા છે, ત્યારે કોળી સમાજ દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે એસઆઈટીની રચના કરવામાં આવી, પરંતુ આખી બાબતને લઈ અને યોગ્ય ન્યાય મળે. ત્યારે હવે આ તમામ બાબતોની વચ્ચે એક વાતની રાહ જોવાઈ રહી હતી કે પરસોત્તમભાઈ સોલંકી ક્યારે આ નવનીતભાઈને મળવા જશે, પરંતુ પરસોત્તમભાઈ સોલંકી ના પહોંચ્યા, પરંતુ એમના પુત્ર દિવ્યેશ સોલંકી આખી બાબતને લઈ અને જે નવનીતભાઈ છે કે જેમની ઉપર હુમલો કરવામાં આવ્યો તેમને મળવા માટે પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમના દ્વારા શું કહેવામાં આવ્યું સૌપ્રથમ એ સાંભળી લઈએ. અમે અહીંયા નવનીતભાઈની મુલાકાત માટે પહોંચ્યા છીએ. નવનીતભાઈ તરફથી અને અત્યારે હાલ જે પ્રમાણે સમાજની સાથે મોટી સંખ્યામાં અહીંયા લોકો પણ ઉપસ્થિત છે. એસઆઈટીની તપાસ સૌ પ્રથમ પહેલાં તો બગદાણા ગામનો અમારા બજરંગદાસ બાપાના ધામમાં અમે પધાર્યા છે અને બાપાના આશીર્વાદથી અને આજે આખો બનાવ બન્યો છે એના કારણે આખા સમાજમાં જે એકતાનો માહોલ જે બની ગયો છે એ બદલ એ બધાનો હું ખૂબ ખૂબ એક આભાર માનું છું કે આખા સમાજમાં જે એકતાનો માહોલ જે આ બની ગયો છે. દિવ્યેશભાઈ, તમે અને તમારા કાકા બાપુજી દ્વારા સરકારમાં ખાસ આગેવાનો દ્વારા રજૂઆત, એસઆઈટીની રચના થઈ, આ તપાસ શરૂ થઈ છે. જે આરોપીઓ છે તેને રિમાન્ડ પર પણ લીધા છે વધારાના. આ તપાસને કઈ દિશામાં જોવો છો? કેટલી અપેક્ષા, આશા? આ ગુજરાતની ભાજપની સરકાર છે અને અમે જ્યારે આ મૌરી મંડળ નવનીતભાઈ વતી જ્યારે આ રજૂઆત કરવા સરકાર સમક્ષ ગયા હતા, સીએમ સાહેબ ખૂબ પોઝિટિવ હતા અને સાહેબે 2 જ કલાકના અંદર એસઆઈટીની તપાસ આપી દીધી અને એના પછીના સતત એ તમામે તમામ જે બાહોશ અધિકારીઓ છે એની તપાસને આગળ ઉપાવી રહ્યા છે અને અમે એ તપાસથી સંતોષ છીએ. આજે તો મૂળ એવું હતું કે પુરુષોત્તમભાઈની નાદુરસ્ત તબિયત અને એમની પોતાની એક એવી જીદ હતી કે મારે બગદાણા જવું છે નવનીતભાઈ પાસે, પણ આપ સૌ જાણો છો એમની તબિયતના હિસાબે એ નહોતા હાજર રહી શક્યા, એટલે એના પ્રતિનિધિ તરીકે મને આજે એમને મોકલાવ્યો છે. સમાજના તમામ આ આખા પંથકના અને બધા સમાજના સંગઠનોના બધા આગેવાનો અહીંયા હાજરિયા છે. કોળી સેના છે, અખિલ ભારતીય કોળી સમાજ છે, માનદાતા છે, આ બધા સંગઠનોના પ્રમુખોય મારી સાથે અહીંયા હાજરિયા છે. સમાજના મુખ્ય પ્રમુખોય આજુબાજુના ગામથી બધા સરપંચો પધાર્યા છે. એટલે સમાજમાં જે આ એકતાનો માહોલ છે એ માહોલને હું બિરદાવું છું અને મને પૂરેપૂરો વિશ્વાસ એ છે એ બાબતે કે 100% અમે આખો આ સમાજ ભેગો થઈને મારા ભાઈને હું ન્યાય અપાવીશ. ભાઈ, જે પ્રમાણે અત્યારે સીટ જે પ્રમાણે તપાસ કરી રહી છે, કેટલો વિશ્વાસ છે અને કઈ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે સરકાર? 100% સરકારે જ્યારે સીએમ સાહેબને બધા મૌરી મંડળ હતા એ પછી આ ભાજપની સરકાર છે. આ સરકારે ક્યારે પણ કોઈ આવા લુખા તત્વની દાદાગીરી ચલાવી નથી અને ભવિષ્યમાં ક્યારે આવી કોઈ લુખા તત્વની દાદાગીરીઓ ચલાવવામાં આવશે નહીં. ભાઈ, નવનીતભાઈ તરફથી પણ એવું નિવેદન સાહેબ આવ્યું છે કે જે મદદગારો છે કે એની તરફ એની 100% એની તપાસ થશે. આમાં ગમે એ વ્યક્તિ હશે, ગમે એ પ્રકારનો વ્યક્તિ હશે, એને કોઈને પણ આમાં બક્ષવામાં આવશે નહીં. સમાજ આખું નવનીતભાઈ સાથે શંકાનું સ્થાન. આ સમાજના દીકરાના કારણે ખરેખર એક તો બિરદાવજો કે આપણે સૌ જે આખો સમાજ ભેગો થયો છે જે આવી જાગૃતતા લાવ્યા છે એ બદલ આખા સમાજના તમામ આગેવાનોનો, યુવાનોનો, મારા વડીલોનો ખરેખર હું આભાર માનું છું. આજ 18 વર્ષને એક ઉત્તમ ઉદાહરણ આપી શકે ને એવો ઇતિહાસ આ કોળી સમાજના દીકરા તરીકે ખૂબ હું આનંદ અનુભવું છું. સાથે જ આ જે ઘટના થઈ છે અને આપણે સૌ જાણીએ છીએ આપણા વાલા નવનીતભાઈની, પુરુષોત્તમભાઈ સોલંકીએ અને સમાજના તમામ મુખ્ય આગેવાનો હંમેશા એની ચિંતા લેતા હોય છે. એટલે બધા આગેવાનો આની ચિંતાને લઈ અને આજે એમના વતી પુરુષોત્તમભાઈ સોલંકી વતી હું એમની ખબર કાઢવા આવ્યો છું. મને એક એવી ઈચ્છા હતી કે હું દવાખાને નહીં
પણ હું બગદાણા ગામ મુકામે આવીશ, જેથી આજુબાજુના તમામ આખા પંથકમાં મારા સમાજને ક્યારે પણ આવી રીતે કોઈ અસામાજિક તત્વ મારા સમાજના છોકરા ઉપર ક્યારે કોઈ હાથ ન ઉપાડે. એક સોલંકીના દીકરા તરીકેનો જે અમારો ધર્મ છે, આ સમાજે જે અમને આપ્યું છે, આ સમાજ માટે અમે અમારું માથું દઈ દઈએ તોય એની કોઈ કિંમત નથી, કારણ કે સમાજનું અમારું આ ઘરેણું હંમેશા અમારા હૃદયમાં છે. એટલે આ તકે મારા સમાજને હું બિરદાવું છું. સાથે સમાજના દીકરા તરીકે આપ સૌને એક આહ્વાન કરું છું, મિત્રો, કોઈ ખોટી રીતે રાજકારણમાં આપણા સમાજને ન નાખી દે. આપણે આપણા સમાજના દીકરાને ન્યાય અપાવવા માટે દોડવાનું છે. બાકી કોઈ બીજી ટીકા ટિપ્પણીમાં કોઈ ઉશ્કેર આવે તો ઉશ્કેરાતા નહીં. તમને એક ભાઈ તરીકેની આ એક મારી નમ્ર અપીલ છે. સમાજ એક સાથે ભેગો થઈ અને આપણા ભાઈને આપણે ન્યાય અપાવવાનો છે. અને મને ચોક્કસપૂર્વક મને એ બાબતે વિશ્વાસ છે કે 110% આપણે જે એ આપણે રાખ્યો છે એ ધ્યેયને આપણે 100% આખો આ સમાજ ભેગો થઈ અને એ ધ્યેય પ્રાપ્ત કરશું. આ બધાને મારા અને ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના સીતારામ. જય કોળી સમાજ. જય કોળી સમાજ. જય કોળી સમાજ. જય કોળી સમાજ. અહીંયા દિવ્યેશ સોલંકી દ્વારા સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું છે કે આ આખી બાબતને લઈ અને જે પણ થયું એસઆઈટીની રચના પણ થઈ, આના પહેલાં પણ જે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી. આગામી સમયમાં ભલે આ આખી બાબતમાં કોઈ પણ આરોપી હોય, પરંતુ જે પણ આખી ઘટનાની તટસ્થ તપાસ થાય અને ત્યારબાદ આ નવનીતભાઈ કે જેમની ઉપર હુમલો કરવામાં આવ્યો એમને યોગ્ય ન્યાય મળે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.